નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષા ત્રિવેદી. નાટક, ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી સિને સરિતાના માધ્યમ દ્વારા અમે આપ સૌને ગુજરાતી ફિલ્મોની અવનવી માહિતી આપતા જ રહીએ છીએ. તો આ સફરમાં આપ સૌનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો સિને સરિતાની આ સફરમાં આજે અમે લાવ્યા છીએ નવરંગ ચુંદડી ફિલ્મની માહિતી. તો ચલો જાણીએ. 1932થી શરૂ થયેલી ગુજરાતી ફિલ્મની સફરમાં ઘણી બધી ફિલ્મો રજત જયંતિ ઉજવી ચૂકી હતી. આ વખતે 1979 વર્ષમાં સફળ રહેલી નવરંગ ચુંદડી ચિત્ર રજત જયંતિ ઉજવવામાં સફળ રહી હતી. વિજય ફિલ્મ ઇન્ટરનેશનલના બેનર નીચે બનેલી આ ફિલ્મના નિર્માતા અરુણ ભટ્ટ તથા કિશોર વ્યાસ દ્વારા આ ચિત્ર બનાવેલ હતું. તેના દિગ્દર્શક કિશોર વ્યાસ હતા. સંવાદ પટકથા હરીન મહેતાના હતા તથા સુમધુર સંગીત અને ગીતો અવિનાશ વ્યાસે આપેલા હતા. નવરંગ ચુંદડી ચિત્રની રસપ્રદ કથા વસ્તુ અનેરી હતી. એક ગામમાં પિતા ઓરમાન માતા અને પિતાની દીકરી રૂપા સુખરૂપ રહેતા હોય છે. રૂપાને બાજુના ગામમાં રહેતા બહાદુર અને યુવાન કાના સાથે નજર મળી જાય છે અને પ્રણયના અંકુર ફૂટે છે. રૂપા તેના પિતાને લગ્નની વાત કરે છે, પરંતુ ઘરમાં ઓરમાન ભાઈ અને માતા તેનો વિરોધ કરે છે અને લગ્ન કરાવવાની ના પાડે છે. પિતા પુત્રી તરફના પ્રેમને કારણે તેનું લગ્ન કરાવી આપે છે અને ઓરમાન માં અને ભાઈ કાવા દાવા કરીને બંનેને છૂટા પાડવાનું કામ કરે છે. પતિના વિરહમાં રૂપા યાદશક્તિ ગુમાવી દે છે, પણ સમય સંજોગો બદલાતા કાના સાથેની પ્રેમની નિશાની રૂપી રૂમાલ તેને મળે છે. એ જોઈ અને તેની યાદશક્તિ પાછી આવી જાય છે અને ચિત્રની વાર્તાનો સુખદ અંત આવે છે. મિત્રો, નવરંગ ચુંદડી ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા હતા ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ રાઠોડ, અરવિંદ ત્રિવેદી અને રમેશ મહેતાએ. આવી સામાજિક પ્રણયરંગી ગુજરાતી ફિલ્મ નવરંગ ચુંદડીને તે સમયમાં ઘણી જ સફળતા મળી હતી. તેના સુમધુર ગીતો આજે પણ આપણને સાંભળવા ગમે તેવા છે. આ ચિત્રના ગીતોમાં બે ગીતો, જેમાંનું એક ઓ રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે, હેલે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. અને મારે આંગણીએ તલાવડી છબછબિયા પાણી, તે ખૂબ જ હિટ ગયા હતા. હે મારે આંગણીએ તલાવડી છબછબિયા પાણી, મારે આંગણીએ તલાવડી છબછબિયા પાણી, એમાં તે અણવણ લપસ્યો રે એની કેર લચકાણી, હે મારે આંગણીએ તલાવડી છબછબિયા પાણી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. સિને સરિતામાં આવનાર ફિલ્મોની માહિતી જો આપને ગમતી હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, આ હતો નવરંગ ચુંદડી ફિલ્મનો ઇતિહાસ, જે આપને ખૂબ જ ગમ્યો હશે. હવે નવા ફિલ્મની માહિતી આપણે મેળવીશું નવા જ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.